બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ છે માનસપુરમાં અસુરોનો નાશ। ફરતા ફરતા નીલકંઠ માનસપુર નામના એક નગરમાં આવ્યા। નગરની બહારના ભાગમાં એક બગીચામાં નીલકંઠ ઉતર્યા। બગીચાનો માળી નીલકંઠના દર્શનથી સ્તબ્ધ થઈ ગયો। માળી રોજ સવાર સાંજ ફૂલની માળા ગૂંથીને નીલકંઠને પહેરાવતો, તાજા ફળો અને કંદમૂળો ધરાવતો। માળીએ અહીંના સત્રધર્મો રાજાને નીલકંઠનો મહિમા કહ્યો, તેથી રાજા નીલકંઠના દર્શને આવ્યા। નીલકંઠને જોઈ રાજાને શાંતિ થઈ। રાજા તેમની રાણીને લઈને રોજ નીલકંઠનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા। એક દિવસ નીલકંઠે વિષ્ણુ અને શાલિગ્રામની પૂજાનું મહાત્મ્ય કહ્યું, આથી રાજાને શાલિગ્રામ મેળવવાની ઈચ્છા થઈ। આ બગીચામાં બીજા અડબંગી બાવાઓના ઝુંડ પણ હતા। આ બાવાઓના મહંત પાસે અનેક શાલિગ્રામ હતા। રાજાએ તેમની પાસે એક શાલિગ્રામ માંગ્યો। આથી મહંત તાડુક્યો અને બોલ્યો, આ કાંઈ માગવાની ચીજ છે? વિધિવત પૂજા કરવી પડે, ખબર છે? રાજાએ તેમની અડબંગી પૂજા વિધિ જોઈ હતી, છતાં રાજા શાંત રહ્યા। નીલકંઠ પાસે આવીને તેમને આ બધી વાત કરી। બીજે દિવસે નીલકંઠના કહેવાથી જયરામદાસે મહંત પાસે આવીને શાલિગ્રામ માંગ્યો। મહંત ક્રોધે ભરાયો। જયરામે બબાલ ચાલુ રાખી। છેવટે મહંત હાથમાંથી ત્રિશૂળ લઈને જયરામને મારી નાખવા તૈયાર થયો। જયરામ બચીને નીલકંઠ પાસે આવ્યો। તે જ રાત્રે નીલકંઠના સંકલ્પથી મહંતના તમામ શાલિગ્રામ ગંડકીમાં જઈને પડ્યા। બીજે દિવસે મહંતે શાલિગ્રામની પોટલી શોધી પણ મળી નહીં। મહંતને લાગ્યું કે રાજાએ ચોરી કરાવી છે અથવા નીલકંઠનો સેવક જયરામ લઈ ગયો છે। આથી બાવાઓ નીલકંઠ પાસે ગુસ્સે થયા। જયરામદાસ બહાર ગયો હતો ત્યારે નીલકંઠને તેને મારી નાખવા અને આ બાવાઓ તેમના પર પથ્થર ફેંકવા લાગ્યા, પરંતુ નીલકંઠને એક પણ પથ્થર વાગ્યો નહીં। એટલામાં જયરામદાસ આવ્યો। જયરામદાસ ગભરાઈ ગયો। દોડતો દોડતો તે રાજા પાસે ગયો। રાજા અને પ્રજાને ખબર પડી, તેથી સૌ બગીચામાં આવવા લાગ્યા। રાજાના શસ્ત્રો, સૈનિકો અને બાવાઓ વચ્ચે યુદ્ધ થયું। અંતે બાવાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો। રાજાને શાંતિ થઈ ગઈ। નીલકંઠે તેમને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી અહીંથી વિદાય લીધી। નીલકંઠ ત્યાંથી ચાલ્યા। રસ્તામાં જયરામને ઘણો ઉપદેશ દીધો, સાધુ થઈ જવાનો ઘણો સમજાવ્યો, પણ જયરામ તો માન્યો નહીં। મારા ઘરે તમે પાછા ચાલો, મારા મા બાપ તમારી રાહ જુએ છે, એમ તેણે કહ્યું। અંતે નીલકંઠ તેને સમજાવી ઘરે મોકલ્યો। નીલકંઠે છૂટા પડેલા જયરામને કહ્યું, જ્યારે દુઃખ પડે ત્યારે મને યાદ કરજે। ત્યારે સાધુ થવાની ઈચ્છા થાય ત્યારે મને શોધતો શોધતો કાઠિયાવાડમાં આવજે, હું તને ત્યાં મળીશ। નીલકંઠને પગે લાગી દુઃખી હૃદયે જયરામ ઘરને માર્ગે વળ્યો અને નીલકંઠ રામેશ્વરની વાટે જવા નીસર્યા। તો ભક્તો, તમને પણ આવા પ્રસંગો ગમતા હોય તો અમારી આ સત્સંગ વિડીયો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો।